આ ભૂરી હા લાવ રીંગણા શેકી નાખું હું કાપી નાખું. એ હાલો એ આજ મારે ઘેર છે રીંગણાનો ઓળો ને ગરમા ગરમ રોટલો આજ મારે ઘેર છે. એના ગીત આવે આ રીંગણા કઈ લઈ ગયેલા રણુ દાદા માથા જવડા ઈ અહીંયા વેચાવાળો નીકળો તો ફેરી વાળો. કાંઈ વાંધો નહીં. બાજરાનો રોટલો જોશો ભાખરું ન બનાવતી એને રે. હા પણ બાજરાનો રોટલો ખૂટી રહ્યો છે લેવા જવું પડશે. લોટ ખૂટી ગયો હા તો કાંઈ વાંધો નહીં. આપણે ભૂરાભાઈ લોટ હોત રાખે તૈયાર. હું લેતા આવું. હા તો લઈ જા નામ દેજે આપણું નામું હાલે. હા આમ શું ભરવાનું થઈ ગયું છે. એ વાલમભાઈ શું છે નામાના પૈસા આપવા ભૂરાભાઈ કીધું. આ કેમ જોવે? કેમ આ તું કેમ આને ફેરવીને જોવે? મારા ચપ્પલ ખોવાઈ ગયા. ચપ્પલ પહેરેલા ના મેં તો છોડા પહેર્યા મારા. તું લેવા આવ્યો નામાના પૈસા લેવા ભૂરાભાઈ મેકલો. આ નામ પછી દઈ દઈશું. એ લોટ રાખો ને તમે હા બાજરાનો. બાજરાનો છે ઘઉંનો છે. હે હા આ તે હમણાં કે છે ને 2 કિલો બાજરાનો લોટ બાંધી રાખો અને નામું દેવા આવે હો. એ વાંધો નહીં. હા જા. તમે આમ કરો તો મારા ચપ્પલ નથી પહેર્યા ને. બાપ મામા પહેરી ગયા હું કોઈ દી ન પહેરું. પણ બાપ મામા તો એમના જોડા પહેરી ગયા છે. એવું છે એનું કાંઈ નક્કી નહીં. લેડીઝ જેન્ટ્સ નું કાંઈ જોવે નહીં ગમે એમ ઠપકારે. મારા ચપ્પલ કૂતરું લઈ ગયું હોય કૂતરું. કૂતરું હા તો કૂતરું તો એક ચપ્પલ લઈ જાય ને. પેલા બે વી ગયા. લેડીઝ સંપલ કોણ લઈ જતું છે ઘરે આવીને? તમને ખબર છે હું ઈ ચપ્પલ મારા બાએ લઈ દીધા હતા. લઈ જવા વાળા એવું કઈ ન જોવે કે બાએ લઈ દીધા બાપાએ લઈ દીધા. એટલે ગમે એને લઈ દીધા તોય લઈ જાય. મારા ચપ્પલ ગોતી આવી દ્યો. હું થોડો બજાર જતો છું. લાવો અમારા ઘરના સંપલ ભાડ્યા હોય તો લાવો એમ હું થોડો હાથ પાડું. ઓય હાચું હાચું બોલજો મારા ચપ્પલ વેચાયા નથી ને તમે. અલા તારો કઈ મગજ આલા હું તને લઈ દઉં એવો માણસ છું. કઈ ખાહડા વેચીને થોડો ઘર હાકું. મારા ચપ્પલ એક કામ કર તું ભૂરાભાઈ દુકાન સુધી જા ઉગાડા પગે સંપલ ગોતી જા. ગુજરાત મોઢામાં જોઈજે આમ બજાર કઈ રખડતા હોય સંપલ જોઈજે અને જેના ફળિયા સામું જોઈ લેજે. ઈ આઈડિયો હો એક કામ કરું હો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવું. એક ઠીકો નાખી નાક ઉપર એને તારો હોનાનો હાર ગયો તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી. ઊભી બજાર રોતું જવાનું હોય અને નો જરા લોટ લઈને આવી જાવ ઉગાડા પગે જા ત્યાં રીંગણા શેકી નાખું. મોઢું હરકું રાખીને દોઢ હોના સંપલ કહે છે કે હે મારા ચપ્પલ લે ચપ્પલ હવે દોઢ હોના સંપલ કહેતા તો મોટું આપ ફાટી પડી મારા ચપ્પલ. આજે આખું ગામ ગજવશે. ઊભી બજાર જશે ડમરી કાઢ બાકસે નો દેતી ગઈ લે હું હળગાવું. મારા ચપ્પલ કોઈએ લીધા. મારા ચપ્પલ લીધા હોય ને આપી દેજો. મારા ચપ્પલ સુખી રાખે માતાજી. હું પગે નથી લાગતી. તારે મારા ચપ્પલ ખોવાઈ ગયા ને તો જોઉં છું તમે નથી પહેર્યા ને એમ. ના બાપા હું તમારા સંપર્ક ઘોડો પહેરી જાઉં. મારા ચપ્પલ કોણ લઈ ગયું છે? હા ગામમાં નવા વહુ આવ્યા કોઈના? ગામમાં નવા વહુ? હા હા ગામમાં નવા વહુ તો આયા ને. કોના? ઓલા કેશવના. હા તો છે ને તમે એ હોશિયાર હોટલ જઈને ગોતો કદાચ ત્યાં એ પહેરી ગયા હોય. હાચું હા એવડી ઈદ લઈ ગઈ છે મારા ચપ્પલ. શાંતિથી ગોતો રોયા વગર ચડી જાય ઈદ લઈ ગઈ છે મારા ચપ્પલ. મારા વગરની નો મૂકું. ઢીંગાના નામાના પૈસા લેવા મોકલ્યો ને ત્યાં ગયો ને એને રહ્યો હજી નો આવ્યો એમ. ભૂરાભાઈ હા મેરા ભૂરી આવે છે પૈસા લઈને. એમ? હા કાંઈ વાંધો નહીં આજ બધાના નામા જ પતાવવાના છે. લે પૈયા નથી લાગવું બાપા અમારા પૈસા માગી આપી દો ને દુકાનમાં માલ નાખવો. એ હું પગે નથી લાગતી. તો મારા ચપ્પલ ખોવાઈ ગયા ને તો જોઉં છું તમે નથી પહેર્યા ને. સંપલ પછી ગોતજો પેલા નામાના પૈસા દો અમારે માલ લેવા જવું. મારા ચપ્પલ દુકાનમાં નથી ને. લે આ દુકાનમાં તમારા સંપલ ક્યાંથી હોય એમ? રે આ તો ઓમના બૂટ છે. ઈ મૂકી દો એમી બૂટે રાખી જૂનામાંથી. મારા ચપ્પલ જોયા કોઈ અહીંયા લઈને આવ્યું તું? ના ના કેવા સંપલ હતા? મારા હા ઇંગ્લિશ કલરના હતા. આ તે ઇંગ્લિશ કલરના સંપલ કોક બૈરા એ પહેરીને આવશે ને તો ધીંગન તમારા ઘરે કેવા મોકલીશ. ભાઈ કે અમને ધંધો કરવા દો. કા ધીંગા હું તે મારા ચપ્પલ જડે ને ત્યારે પૈસા આપીશ. તે પણ એમાં તમારા સંપલ નો જડે એમાં અમારા નામાના પૈસા દઈ દો એમ. મારા ચપ્પલ જડે તો કેજો. મારા ચપ્પલ
તો બાપા તું તો કહેતો હતો ને ભૂરી નામાના પૈસા દેવા આવે, આ તો સંપલ ગોતવા આવી હતી. વાલા બાપા કીધું ઈ કે જા ભૂણે મેકલું છો પૈસા લાય નામું તને ભરી દઈશ. ભારે કરી આવા ને આવા જ કરીને આવતો હોય એમ, એક કામ હરકું નથી કરતો. હવે એક કામ કર, હા જા માથા દાદા ને ન્યા જા, એને કઈ 5 કિલો લોટ અને ગોળ ની ભેલી લઈ ગયા ને એને પૈસા આપો. જા, પૈસા લીધા વગર આવતો નહીં અહીંયા દુકાને. વાહ મનસુખ, સા મસ્ત બનાવ્યો પણ. તો કાલ પાછો તમે સા બનાવજો, કાયમ હું નહીં પાવ. એટલે હું પાઈ દઈશ તને સા, હવે તું માગ પી તને સા પાવાની. અને આ ક્યાં જા મંજુ ભાભી? એટલે ત્યાં ગયા હું ઓલા નાની કાકા નથી હા એની ઘેરે એને સમજો હા એને ઘેરે રોટલા નહોતો તમે ના ખાધું. મેં કીધું એટલે હું મંજુ લાય પાછી લાવી. મેં કીધું તું આઈને હોય રે તું અહીંયા હૂતો છો, હું અહીંયા નહોતો હૂતો. પણ એમ નહીં, તમે ત્યાં ઊભા ગળે રોટલા ખાઈને આવ્યા, વાળું કરીને આવ્યા, તેમને એમ શું ખાસું ખોટું હાલે ડુંગળી લેતા જાય એની હાટું. યા મનસુખ, બીજાની ઘેર આપણે મગાઈ નહીં ને, કાલથી તારે બીજે જવાનું નથી, મારી ઓલે જ ખાવાનું બસ. હે રાતે મજા કરી ને. તમને કહું હા ઓડી ગોચેવા કે નહીં? એટલે હું જાઉં છું ગોતવા, હમણાં જવું છે મારે. હમણાં કરીને પાછો દી કાઢજો. ના ના સમજો હોળી રાખી લીધી ને રાખી લીધી. મોજ કર. મોસ કર નહીં ગોચાવશો નકર સેના ઓલા આપણે જાતા હું નામ છે ભૂલી ગઈ. નાનભાઈ. હા ઇનારભાઈ કરું હું નહીં હોવા સાવ. કેમ હવે એની વહુ નકરી ટાક 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 કરતી હોય, હવારમાં પીસી માંગી તો મને કે સામે લીમડો છે દાંતણ લઈ આવો, પછી હું દાંતણ કરું અને ઈ ફા ફા ફીણા વાળતી થી. આમ જો તારે કઈ ચિંતા કરવાની નહીં. નારાયણભાઈ ના ઘરના છે ને પેલેથી એવા જ છે મગજ એનો. હવે ચિંતા હું કપાળ કરી નો કરું. હા કેશવ, કેમ અહીંયા બેઠા છો? મોજમાં મોજમાં હો. એ તારા બાપા આવ્યા. મને ખબર જ હતી મારા બાપુ મને લેવા આવશે તે. બાપુ હું તૈયાર જ છું, હાલો. હા મને એમ થયું લે ને મારી દીકરી મંજુન ઘરે એક આટો મારી આવું. ઠેક આટો મારવા આવ્યા. હા આટો મારવા આવ્યો ને હારવાર તને તેડતો જાય. એટલે હજી એક દી નહીં છે ચાલો કે તેડતો જાવ. આપણે રિવાજ છે ને છોકરીને એક દી રહેવા દે ને પછી તેડી આવે. હા ભાઈ હા બધું થઈ જાય. પણ અહીંયા ઓછાળા ઓટલે નહીં, ઘરે જાવ ને એમ કહું. હા તે અમે તો ઘરે જવા જ નીકળ્યા હતા, તમે હું કઈક બહાર જતા હતા ત્યાં બેઠા છો? કાંઈ વસ્તુ નહીં, હું ને મંજુ ઘડી મેં કીધું ઓછાળા ઓટલે જઈ અને પવન ખાઈને મજા કરીએ ઘડી. બાપુ આ એક નંબરનો ખોટીનો છે. આમ જો અમારે રહેવાનું ને ખાવાનું ને પીવાનું આ ઓશાળા ઓટલે જ તે નથી એની પાસે કાઈ ઓડી. એટલે તું તો મોટી મોટી ફેંકતો તો ને, મારે આમ છે ને મારે આમ છે. હું મારી છોકરીને તું ઓટલે રાખે છો? ના ના એમ તો નાનભાઈ ના ઘેરે આજરી રાતે હુતી હતી. નાનભાઈ ના બહુ છે કે નહીં એની હારે અમે અહીંયા જમવા ગયા. આ સમાસ આવી ન્યા કાઈ રાત નો રોકાવાનું હોય, ઈ તો ખાલી રોટલા ખાવા જવાનું હોય. કોક ગાંડું ગણશે. મારે ઓળી પોતાની છે કેશવ. એ મારે ઓળી નથી લા, મારે ઓળી છે કે નહીં? ઈ તો ઓલા વાલમભાઈ ની ને. વાલમભાઈ ની નહીં, ઓળી મારી છે ઈ તો હું બે દીમાં ખાલી કરાવી નાખીશ. બાપુ મારી વાત સાંભળો, આની ઉપર છે ને જરાય વિશ્વાસ ન કરતા હો. આ કાલનો કેસ છે ઓડી છે ઓડી છે. હું એને કાલની કહું છું કે ઓડી ગોતો પણ જાવા જોવે ને. હું જવાનો છું, ઓળી તો નવી એક લેવાની છે અને એક મારી પોતાની છે, એક ભાડે ગોચાવાનો છું. કેશવભાઈ પછી આ જે મારી લુંગી છે કે નહીં, હા. એનું સેટે બનાવી નાખજો હારવાર. જો આ સેટ તમને હારું થઈ ગયું કે નહીં? હા હે આ મારી લુંગી આ હવે ઓડી ગોતવાની હોય ને તો ગોતવાની હોય. આ બીજો દી છો ને હજી તું ઓડી ગોતવાની જ જોત મારી છોડીને તું હું આ ઓટલે રાખે છો? ના 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 એમ આમ જોવો તમને તો મારા બાપુજી કહેવા પડે. હું તમે દીકરી દઈ ને આવો લાટક્યો દીકરો લીધો એટલે. હવે દીકરો તને નો કહેવાય, તું તો ગઈઢો છો. ઓય બાદશાહની કોઈ એ જા, હું જો હમણાં અતારમાં જાઉં છું વાલમભાઈ ઘેરે. બાબુ દાદા ને બધાને 40,000 દેવાનું છે. હમણાં ઉશીના લાને ને ભાઈ આવું ને કેશુભાઈ ને ઓવડી અપાઈ દઉં, મારી માથે છોડી દો. હા તો ભલે હો, નકર પાછી તને જ કેશવ ખબર છે ને આ રણુ દાદાનો લાલ્યો ધોકો પાછો ભગવો ન થાય. હમણાં હું ગામમાં આટો મારીને અને કલાકમાં પાછો આવું છું, તું ઓડી ગોતી રાખજે હો. અરે હો ઓળી ગોતી રાખી. અને પછી વળતા મારી છોડીને તેડતો જવાનો છું હો. ઠીક ઠીક કાંઈ વાંધો નહીં. હા આવતા રહીજો પાછા આટો મારતા રહીજો. કામ મેં કાઢી મૂક્યા હો, નકર લાઈન વહી જાતી. એમ નહીં એ હું છે ભગવાન તારા બાપા આવ્યા ત્યારે બધું સોખું કઈ ન દેવાય. કેમ મારા બાપુને હું કવત તેને સોખું? મારા હગા બાપ છે લે. તે બધાના હગાર બાપ હોય કે ભાડે બાપ ન હોય. હા પણ તમારી છે મોને ખોટું બોલતા ને થાવ. મારા ચપ્પલ જોયા? હે લે તે પણ એમાં હાથ છે ને ઉપાડે છે ચપ્પલ હાટુથી. મારા ચપ્પલ મારા ચપ્પલ જા ઈ મારા ચપ્પલ છે. જા હા ઈ મારા ચપ્પલ છે. લાવ લે તેરા લે ચોર પટ્ટી લાવ મારા લાવ ચોર પટ્ટી. મારી જો તારી વહુ ચોર પટ્ટી છે. આમ જો તારી વહુ ચોર પટ્ટી છે. ચોરતી છે ચોરતી. હે હા આ સંપાળા કે હાસો તે
એ વાતોમાં તમે શાંતિ રાખો. જો મારી વાત સાંભળ મેં કાઈ તારા ચપ્પલ સોર્યા નથી એટલે મારી આરે લબલબાટી કરતી નહીં એ લબલબાટી તો થાશે મારે ચપ્પલ તું ચોરી ગઈ એ તું મોટી ચોરપટ્ટી છો ચોરપટ્ટી ચપ્પલ મેં સોર્યા છે તેમી સોર્યા છે ચોપ થઈ જાવ. મારું મારું આયા મારું મેં મારું કેશુભાઈ આમ જા આમ જા આમ જા આમ જા ઈ ભલે ન્યા ગયા આપણે આમ હાલ એને જે થવા હોય થવા દે તું આમ હાલ હાલ હાલ. આવી ક્યાં ગઈ હા માં મારતી નહીં હો મારીશ તો ખરી તે મારે ચપ્પલ ચોરી ગઈ ચોર પટ્ટી મારી બાપ રે બાપુ એ કાઈ ગાવો જલ્દી અહીંયા આવી ચોર પટ્ટી આપણું ચોરી જાહે ચોર પટ્ટી કોને કહેશો હું કાઈ ચોર પટ્ટી નથી તું છો ચોર પટ્ટી આ હું તારા બાપનું છે બધું એ મારા બાપનું નથી તો હું તારા બાપનું છે બધું હા બધું મારા બાપનું છે સમજા હા 50,000 બધા પૈસા લઈ લે એટલે બધું પોતાના બાપનું કર લે એ બાપનું કરવા નો બેહાય જો કહી દઉં છું બાપ હમાણી જાતી નહીં જવાની છું બાપ હમાણી હું જા ખબર પડે જા એટલે એ તો બહુ એટલી વટવાડી ની હોય ને તો મારા પેરાના પૈસા દીજે એ બધાના પૈસા લઈ લઈને પૈણે છો શરમ કર નાક વગરની ડકટી એ જે હોય ને સામે વાળા એવા દેખાય જે હોય સામે વાળા ને એવા દેખાય બોલ લે માર જે બોલું છે ને બોલ ના ના જે હોય એ મારે દેખાય ના ના બોલ લે ના ના એવું નથી તું કેવી છો ને એ બધાને ખબર જ છે પૈસા લઈ લઈને બાપ પૈણાવે તો 10,000 ની રોકડી કરે 2 દિવસ રે અને પછી થેલા ભરીને હાલતી ની થઈ જાય હવે તું તારું કરીને હારી ની છો એટલે ટકી છો નકર તુંય વેતી ની થઈ ગઈ હોત ઈ તો તારા ભાઈડા ને તારો કરી લીધો એટલે નકર તું કાઈ આ ટકે નહીં એ તો ટકે નહીં તો તું બે જા હવે લબલબાટી કરતી બાઈન થાને તારો ઘરવાળો કાઈ ઓશીનો નથી ઈ તે તારા લગન પહેલા મંજુ કઈન ઓહોનો મારી વાહે ફરતો થો હે ઈ આવું કરતા તા આવા દે ને ઘરે ખબર પડે એમ હા આવા દે નાખજે 2 તોલામાં વલ્યો પાસો એને તો તોલામાં નાખી છે તે પણ ઈ તો વાહે ફરે જ તે ને એ તમે લટકા મટકા કરતી હોય તો કોણ વાહે નો ફરે અરે લટકા મટકા હું નોતી કરતી ઈ નકરો વાહે ફરતો થો ને મને તો લગન નહીં પૂછ્યું તું પણ મેં ના પાડી એ તો બેય જાવ તું ને ઘરમાં એ હકેથી રાંધીન ખીર ખાત તમે હા તે ઈ બેહી જાય એવું જ છે ઘરમાં હસી આ તો જીવ છૂટું કરતા કાલ હવારે એ આવજે જાન લઈને પડવા તું ને તારો બાપ હા તે હું નહીં આવું ઈ આવે એવો છે હસી કેસે આવે એટલે હા ઈ તો આવશે જ તે તમે તો ડાક વગરના સોજ નટકા એટલે 50,000 લઈ લેજો અને હવે આનું ઘર માંગજો એ પેલા બાપ દીકરીએ મામાનું ઘર માંડ્યું હવે આનું ઘર માંડે એટલે હરખી એ શરમ કર નકતી હવે નીકળ મારા ઘરમાંથી બોલતા શીખ નટકા કરતી નકતું એમ કહેવાય હા નકતું એમ જ કહું છું નાક વગરની નકતી નીકળ હવે એમ કહું છું મારા ઘરમાંથી નીકળ લે આતી મને તું પાછી મને લાફા માર્યો કોણ તું
20,000 ના કઈ અમથા નથી દીધા. જવો તો ખરી ઘરવાળો ને તો અમાર દીકરાના ગણતા નથી અને હવે તો ઘરવાળો થઈ ગયો. હવે જાજા ખોટી ફેરા છે એટલે ઘરવાળો તો થાય ને. હાલી હું નીકળી છો કારની મંડાઈ પડી છો જીભડો તો આવડો મોટો લાંબો છે એડમાં અડતી નહીં. હા બોલ હવે નાક વગરની શરમ વગરની હાલતી થાને તારા બાપ જેવી. એ બાપ મણી સામા આડું નઈ રહ્યું. અરે એ બોલા પછી મને હમણાં એમ કીધી હતી મારી જેવું બોલવા જાય એ પેલા મારતા તો સીધ પછી અમે તારી જેવું કરવા અને ઓડી ખાલી કરી નાખશે હમસી. હું તો આ હાલી અને ઓડી તો લીધે પાયરેટ કરીશ. લીધે પાર તો કરી હમરતી તો જા મારું તે હરામખોર બાપ જેવી તેમાં આવી બવળી મે ચોરપટીના બેટાઓ બાપ ને દીકરી કેવા છે ખબર બે ચોર છે. એ કોકને વાત તો કરવી જ પડશે નકર આનો મેળ નહીં આવે. આખું ગામ બાપ